कतारगाम इलाके में सोने की धोखाधड़ी करने वाला गिरोह पकड़ा गया। 916 हॉलमार्क वाला नकली सोना बेचने वाला गिरोह गिरफ्तार। राज ज्वेलर्स के मालिक ने संदेह के आधार पर शिकायत दर्ज कराई थी। तांबे और पीतल जैसे धातुओं पर सोने की परत चढ़ी हुई। आरोपी धोखाधड़ी कर नकली सोने के आभूषण बेच रहे थे। मशीन की मदद से आभूषणों पर 916 हॉलमार्क लगाया जाता था। पुलिस ने पहले 2 आरोपियों को गिरफ्तार किया था। इस अपराध में 4 और आरोपी गिरफ्तार। आप देख रहे हो MPS 24 लाइव न्यूज चैनल, संपादक पारसमल प्रजापति के साथ। તારીખ 5/8/2025 ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો। ગુનાની વિગત એવી છે કે 2 ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે, પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે, જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતા એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી ભેળસેળવાળી કોઈ ધાતુ સાથે અને 916નો લોગોવાળી એ ચેન આપી ગયેલા છે। તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરિફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા, આ બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી। પરંતુ આ ગુનાની અંદર ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા એવું જાણવામાં આવેલું હતું કે આ બંને ઈસમો એ ત્યાં ધોરાજીના હતા અને આ બંને ઈસમો ધોરાજીનો એક ઈસમ છે કિશન શ્યામુભાઈ ધોળકિયા, એનો કોન્ટેક્ટ કરીને આ ડુપ્લિકેટ અથવા ભેળસેળવાળી ચેન બનાવતા હતા અને 916નો લોગો કરાવતા હતા। તો કિશન શ્યામુભાઈ ધોળકિયા એ પર ગ્રામ 700 રૂપિયાનો પોતાનો ચાર્જ કરીને એ ચેનની અંદર ભેળસેળ કરવા માટે જુનાગઢના મોફીસ અબ્દુલ અલી શેખને આપતો હતો। એટલે મોફીસ અબ્દુલ શેખ છે એને પણ પોલીસે ધરપકડ કરેલી છે અને 916નો જે હોલમાર્ક છે જે ખરેખર સરકારી સ્ટેમ્પ હોય છે અને કાયદેસર રીતે કરી આપવામાં આવતો હોય છે, તે આ જે સ્ટેમ્પ છે 916નો એ જુનાગઢની અંદર કિરણ નિવૃત્તિભાઈ હસબે અને આનંદભાઈ મહેશભાઈ વડનગરા આ બંને ઈસમો દ્વારા કરી આપવામાં આવતો હતો। તો પોલીસ દ્વારા જુનાગઢથી આ બંને ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી છે અને જે BIS સર્ટિફાઈડ મશીન જે કરી આપવામાં આવતું હોય છે પોલીસે એને પણ રિકવર કરેલું છે અને આ ચારેય ઈસમોને પોલીસે આજે અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવશે, જેમાં મશીન દ્વારા બીજી આવી કેટલા દાગીનાઓ ઉપર એ લોકોએ ગેરકાયદેસર સ્ટેમ્પ મારેલા છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને આ રીતે બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરેલી છે તેનું ઊંડાણપૂર્વક સુરત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। આભાર।